નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। ગુજરાતમાં અમદાવાદ અને હિંમતનગર સહિત એચએમપીવીના અત્યાર સુધીમાં 3 કેસ નોંધાયા હતા, જ્યારે એચએમપીવીના વધુ એક કેસ અમદાવાદથી સામે આવતા રાજ્યમાં કુલ 4 કેસ નોંધાયા છે। એચએમપીવીના ચોથા કેસમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે રાજ્યમાં એચએમપીવીના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે। ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિયાઓ પતંગ દોરી અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી ચૂક્યા છે। ગુજરાત હાઈકોર્ટે ચાઇનીઝ દોરી કેસમાં સુનાવણી વખતે કહ્યું કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી જ નહીં, પરંતુ કાચવાળો પાવડર ચડાવીને વેચાતી દોરી ઉપર પણ પ્રતિબંધ છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શો 2025નો 3 જાન્યુઆરીથી પ્રારંભ થયો, જે 24મી જાન્યુઆરી સુધી ચાલશે। આ દરમિયાન ફ્લાવર શોની નકલી ટિકિટનું કૌભાંડ સામે આવ્યું। ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને અત્યંત કાતિલ સૂકા ઠંડા પવનની અસરને પગલે ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં આવી ચૂક્યું છે। ગત રાત્રિના 9 શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો, જેમાં 5.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક દરમિયાન સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં જ ઠંડીમાં આંશિક રાહત અનુભવાશે। ઉત્તરાયણ પર્વના અનુસંધાને 10થી 31 જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર ઈજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં। જાહેર માર્ગ પર દોડીને પતંગ પણ પકડી શકાશે નહીં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીની ગેરરીતિ થયા બાદ એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। એએમસીમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓ એક જ જગ્યા પર 3 વર્ષ સુધી ફરજ નિભાવી શકશે નહીં। અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશન દ્વારા ચાઇના દોરી અંગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 2 દિવસ અગાઉ રામોલ પોલીસ દ્વારા ઘાતક ચાઇનીઝ દોરીના 178 નંગ રીલ સાથે 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી। ઈડીએ 11 સ્થળો પર દરોડા પાડીને રૂપિયા 10,000 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો। થાણેમાં રહેતા જીતેન્દ્ર પાંડેએ 269 બેંક ખાતામાં 10,000 કરોડ વિદેશ ટ્રાન્સફર કર્યા। આ કૌભાંડ માટે 98 નકલી કંપની અને 12 ખાનગી કંપની તેણે બનાવી હતી। લોસ એન્જલસના જંગલોમાં ફેલાયેલી ભીષણ આગને કારણે ભારે તબાહી જોવા મળી રહી છે। એક વાયરલ વિડીયોમાં આશરે રૂપિયા 300 કરોડની કિંમતની લક્ઝરી હવેલી આગમાં લપેટાયેલી જોવા મળી। પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની ભવ્ય ઉજવણી માટે માત્ર ગણતરીના દિવસો બાકી છે। લાખો શ્રદ્ધાળુઓ ભક્તિ, એકતા અને ભારતના આધ્યાત્મિક વારસાની જીવંત અભિવ્યક્તિના સાક્ષી બનશે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।